પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. મિત્રો, આજે સવારે 24મી ડિસેમ્બર એટલે નાતાલની નજદીકનો દિવસ, આગલો દિવસ, નાતાલના પર્વની ઉજવણીમાં આપણે પ્રવેશ પામી ચૂક્યા છીએ અને પ્રભુના વચનોથી જુદી રીતે આપણે ઉત્તેજન પામીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય અને 6ઠું વચન, આપણે સારું પુત્ર આપવામાં આવ્યો છે અને તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા. એમાંનું એક નામ આજે શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. યશાયા 9:6 મુજબ ભવિષ્યવાણી હતી કે પુત્ર જન્મશે, એ પરાક્રમી દેવ હશે, સનાતન પિતા હશે, શાંતિનો સરદાર હશે. અને શાંતિનો સરદાર એ નામ, એ ભવિષ્યવાણી પ્રગટ થઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિના સરદાર તરીકે પ્રગટ થયા. હેબ્રુ શબ્દ પ્રમાણે શાલોમ, જેનો અર્થ શાંતિ અથવા ઊંડી સુખાકારી અને સંપૂર્ણતા. નાતાલના દિવસોમાં શાંતિના સરદાર રાજકુમાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા અને વિશ્વ જે અશાંતિ ભરેલું હતું એમાં શાંતિ સ્થપાઈ, ઊંડી એક સુખાકારી અને સંપૂર્ણતા આવી. પ્રભુ ઈસુ માનવ સ્વરૂપમાં પ્રગટ થઈને ઈશ્વર સાથે આપણું સમાધાન કરાવી આપણા જીવનોમાં એક આંતરિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ લાવ્યા અને એટલે એનું નામ શાંતિનો સરદાર એ નામ આપવામાં આવ્યું. શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા, તૂટેલા સંબંધોને સુધાર્યા અને સર્વત્ર સમૃદ્ધિ અને શાંતિ પ્રગટ થઈ. એટલે જ એનું નામ શાંતિનો સરદાર. એ શાંતિની સુવાર્તા લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને આ ભવિષ્યવાણી ઈસુમાં પરિપૂર્ણ થઈ. જૂના કરારમાં યશાયા પ્રબોધકે ઉચ્ચારીને 9મા અધ્યાય 6ઠા વચન મુજબ કે રાજકુમાર પ્રગટ થાય ને તો શાંતિના સરદાર તરીકે પ્રગટ થાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ. તેમણે જીવન અને મૃત્યુ દ્વારા અને પુનરુત્થાન દ્વારા આખા વિશ્વમાં શાંતિ અને આશાનો સંદેશ લાવ્યા. અને નાતાલ એટલે શાંતિની સુવાર્તા, નાતાલ એટલે એક આશાનું કિરણ આપણામાં આવ્યું. ઈસુમાં એક કાયમી શાંતિ પ્રાપ્ત થાય, લોકો વચ્ચેના અવરોધો તૂટીને, અવરોધો દૂર થઈને એક શાંતિ ફેલાવે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે. અને નાતાલના દિવસે હવે શાંતિ સ્થાપવા પ્રભુ આ જગત પર આવ્યા. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 27મો વચન, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. જગતની શાંતિ નહીં, પણ મારી શાંતિ એ હું તમને આપું છું, જે આજીવન ટકી રહે છે. જગતની શાંતિ નહીં, પણ વિશ્વની જે શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થઈ, એ માટે પ્રભુનો આભાર. મિત્રો, નાતાલના દિવસોમાં યશાયા 9:6 યાદ કરીએ. આપણને પુત્ર આપવામાં આવ્યો અને તેને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. અલગ અલગ નામ: પરાક્રમી દેવ, સનાતન પિતા, યુગોના રાજા, શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં પ્રગટ થયા. અને નાતાલ એટલે શાંતિનું પર્વ. સર્વત્ર શાંતિ સ્થપાય, પ્રભુનો મહિમા થાય. આમીન. પ્રભુ, આજે સવારે અમે તમારો બહુ આભાર માનીએ છીએ. નાતાલના આગલા દિવસોમાં, નજદીકના દિવસોમાં છીએ ત્યારે યશાયા 9:6 વચનો યાદ કરીએ કે તમે શાંતિના રાજકુમાર તરીકે પ્રગટ થયા, શાંતિના સરદાર તરીકે પ્રગટ થયા. પ્રભુ, આ શાંતિની સુવાર્તા મારામાં આવે અને નાતાલનું પર્વ એ શાંતિમય ઉજવાય, તમારો મહિમા થાય એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.